Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. તો આજે આપણે 12th સ્ટાન્ડર્ડ સાયન્સ સ્ટ્રીમ ઇંગ્લિશ સબ્જેક્ટની ન્યૂ પેપર સ્ટાઇલ એ આજે આપણે સમજવા નથી, બરોબર? આજે આ લેક્ચરમાં એ સમજશું. ઘટાડેલો કોર્સ શું છે એ પણ સમજશું, ન્યૂ પેપર સ્ટાઇલ એ પણ સમજશું અને આન્સર કઈ રીતે લખવો બી પાર્ટનો એસ્પેશિયલી, બરોબર? એ પાર્ટ તો આપણો એમસીક્યુ પાર્ટ જ છે, બી પાર્ટ ડિસ્ક્રિપ્ટિવ છે, તો આન્સર શીટમાં કઈ રીતે કયો ક્વેશ્ચનનો આન્સર કેમ લખવો એ પણ આપણે સમજશું, બરોબર છે? પહેલા જે આપણને ન્યૂ પેપર સ્ટાઇલ આપી છે એમાં બે સૂચના આપી છે કે ધીસ ઇઝ ફોર ધ યર 2020 and 21, બરોબર? એટલે 2020-21 માટે જ છે, રાઈટ? પહેલી બાબત આ. બીજું કે નીચે એક નોંધ એ પણ છે કે જે 2020-21 માટે જે અભ્યાસક્રમ રદ કરેલો છે અને એ રદ કરેલા અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવા નહીં, બરોબર? એ નોંધ પણ આપેલી છે, રાઈટ? અને આની અંદર આપણને સેમ્પલ ક્વેશ્ચન પેપર પણ આપેલું છે, તો એ પણ આપણે જોશું, બરોબર? હવે તો પહેલા તો આપણે ટેક્સ્ટ બુક અને જે આપણો કોર્સ છે એ જરા સમજી લઈએ. તો મેઇન ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 1 થી 6 એ આપણા કોર્સમાં છે, બરોબર? એટલે 7 થી લઈને 10, 7 to 10 નથી, બરોબર? એ રદ થઈ ગયા. 1 થી 6 માં આવતા તમામ રીડ 1, રીડ 2, પોએમ્સ બધી એ આવી જશે, રાઈટ? લેપિંગ જે આપણી સપ્લિમેન્ટરી રીડર બુક છે એમાંથી 1 થી 15 છે. હવે આ 1 થી 15 માં આવતી જે પોએમ્સ છે, બરોબર, એ એમાંથી કદી કોઈ વસ્તુ પૂછાતી નથી પોએમમાંથી. હા, બની શકે કે કદાચ નિયરેસ્ટ મિનિંગ પૂછાઈ શકે, રાઈટ? એટલે પોએમમાંથી નિયરેસ્ટ મિનિંગ કદાચ આવી શકે, બાકી પોએમમાંથી કોઈ બીજી વસ્તુ આવતી નથી, રાઈટ? એટલે લેપિંગમાંથી 1 થી 15 માં આવતી જે પોએમ છે એ કેન્સલ મોસ્ટ ઓફ હોય છે. હવે પાર્ટ એ એને આપણે જરા સમજીએ. પાર્ટ એ એમસીક્યુ પાર્ટ, 1 કલાકનો સમય, 50 માર્ક્સ અને 1 થી 50 ક્વેશ્ચન, બરોબર? એ કઈ રીતે આવશે? સેમ્પલ ક્વેશ્ચન પેપર પણ છે આપણી પાસે, બરોબર? એ પણ જોતા જશો. જો પહેલા છે સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ, જેટલા માર્ક્સ હશે એટલા જ ક્વેશ્ચન હશે, બરોબર? પાર્ટ એ માં સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સ. પહેલો ક્વેશ્ચન છે ટાઇટલ ઓફ ધ રીડ. જે સેન્ટેન્સ આપ્યું છે એનું એ કયા લેસનનું છે, કયા પોએમનું છે? 4 ઓપ્શન આપેલા છે, બરોબર? 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું કે કયા યુનિટને લગતું, કયા રીડને લગતું આ સેન્ટેન્સ છે, બરોબર છે? જેનું સેન્ટેન્સ હોય એ ABCD માંથી આપણે સિલેક્ટ કરવાનું. તો પહેલું ટાઇટલ ઓફ ધ રીડ. બીજું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર. આ પણ આપણે યુનિટ 1 to 6 માંથી જ આવશે. ટાઇટલ ઓફ ધ રીડ પણ 1 to 6 માંથી જ આવશે, રાઈટ? તો આ એપ્રોપ્રિએટ આન્સર એટલે આને મેમરી બેઝડ ક્વેશ્ચન કહેવાય કે આપણે જે ભણ્યા છીએ, યુનિટ ભણ્યા છે, રીડ જે ભણ્યા છીએ, બરોબર, એમનું આપણે કેટલું ગ્રાસ્પિંગ કર્યું, કેટલું યાદ રહ્યું, બરોબર છે? એ જે યાદ હોય તો આપણે આનો આન્સર આપી શકશું, બરોબર છે? એટલે એ મેમરી બેઝડ ક્વેશ્ચન કહેવાય. પછી છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. હવે આ જે ક્વેશ્ચન છે એ આપણી પોએમ આવશે. એક તો પહેલું યુનિટમાં રીડ 2 ની પોએમ છે કાંચનજંઘા વાળી. પછી યુનિટ 2 માં રીડ 2 છે શેપ્ડ વાળી પોએમ. પછી યુનિટ 4 માં જે ઓલી ફિશ વાળી પોએમ છે એ. પછી યુનિટ 5 માં નો મેન આર ફોરેન એ. તો એમાંથી કોઈ બી 2 પોએમ, 4 પોએમ આપણે છે કોર્સમાં, તો એમાંથી કોઈ બી 2 પોએમ, બરાબર? ટેક્સ્ટ બુકની કોઈ બી 2 પોએમ, એક પોએમમાંથી 3 ક્વેશ્ચન અને બીજી પોએમમાંથી 2 ક્વેશ્ચન, આ રીતે આવશે. એટલે ટોટલ 5 ક્વેશ્ચન આવશે, બરોબર? હવે કઈ પોએમમાંથી 3 ક્વેશ્ચન, કઈ પોએમમાંથી 2 ક્વેશ્ચન, એ તો જે રીતે એ લોકો સેટ કરે એ મુજબ આવશે. પછી છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. તો આ પણ શું છે? જો તો 5 માર્ક આના છે, 5 ક્વેશ્ચન આના છે. આપણે જે સપ્લિમેન્ટરી રીડર બુક છે લેપિંગ, બરોબર, એના જે પ્રોઝ છે, એના જે લેસન છે, એ લેસનમાંથી કોઈ બી 2 લેસન, એટલે એક પેરેગ્રાફ આપે એમની નીચે 3 ક્વેશ્ચન અને બીજો એક પેરેગ્રાફ આપે એમની નીચે 2 ક્વેશ્ચન, બરોબર? એટલે ટોટલ લેપિંગમાંથી કોઈ બી 2 પેરેગ્રાફ આપશે અને એકમાં 3 ક્વેશ્ચન હશે અને એકમાં 2 ક્વેશ્ચન હશે, બરોબર? એટલે એ રીતે ટોટલ 5 ક્વેશ્ચન થશે. પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આ મોસ્ટ આઈમ્પી 4 માર્ક. હવે વર્ડ એપ્રોપ્રિએટ સિલેક્ટ કરવાનો છે. વર્ડ
આ શેમાંથી આવશે? તો 1 to 6 યુનિટ જે છે એમનું જે વોકેબ્યુલરી છે, એમનો જે શબ્દ ભંડોળ છે, રાઈટ, એમાંથી આવશે. બરાબર. પછી ટેક્સ્ટ બુકની અંદરના વર્ડ્સ હોય તો એ, ગ્લોઝરી ના હોય તો એ, રાઈટ, એ તમામ વર્ડ એ આવી જશે. બરાબર. જેમ કે અહીંયા આ 19મો સવાલ છે એ, બરાબર, હું એક સોલ્વ કરું છું. જો, choose a word that symbolizes, એક એવો શબ્દ પસંદ કરો કે જે સિમ્બોલાઇઝિસ હોય, જે પ્રતીક સમાન હોય. કામનેસ ટુ યુ, તમારા મતે કામનેસ, શાંતિ હોય. હાર્મની છે, પછી બ્લેન્ક છે, પીસ છે, એન્ડ રિલેક્સ છે. તો એક બ્લેન્ક શબ્દ આવ્યો છે, બ્લેન્ક. બરાબર. બ્લેન્કમાં કયો વર્ડ આવે એ આપણે કહેવાનો છે. હવે આ લાઈન છે ને એ પરફેક્ટ ટેક્સ્ટ બુકની લાઈન છે. બરાબર. હવે આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ યુનિટ 3 રીડ 2 એમાંથી છે આ. તો 4 ઓપ્શન હું વાંચું તો પહેલું છે ટ્રાન્ક્વિલિટી, બીજું રૂડલી, ત્રીજું ક્રોસ અને ચોથો ડી ઓપ્શન છે એંગ્રી. તો આપણને એ યુનિટનું યાદ હોય અને વર્ડ્સ ખ્યાલ હોય તો આપણને તરત યાદ આવે કે આમાં ટ્રાન્ક્વિલિટી શબ્દ આવશે. બરોબર છે કે તમારા મતે કામને શું? તો કે હાર્મની, ટ્રાન્ક્વિલિટી, પીસ અને રિલેક્સ. બરાબર. એટલે આ રીતે આપણને વર્ડ્સ, એપ્રોપ્રિએટ વર્ડ, એટલે આપણને 1 to 6 ની જે વોકેબ્યુલરી છે ટેક્સ્ટ બુકના યુનિટની અને ગ્લોસરીની બંને આપણને આવડવી જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. હવે આપણને કહ્યું છે કે નિયરેસ્ટ મિનિંગ છે ને એ લેપવિંગ માંથી આવશે. એમ ફોર્મેટ મુજબ એવું કહ્યું છે. પણ એક વખત આપણને લેપવિંગ ને બદલે ટેક્સ્ટ બુકના ગ્લોસરી માંથી નિયરેસ્ટ મિનિંગ પૂછી લેતા હતા. એટલે આપણે તો બંને કરવાના. લેપવિંગ ના નિયરેસ્ટ મિનિંગ એ કરવાના અને ટેક્સ્ટ બુક ને આપણે તો કરવા જ જોશે, કારણ કે આપણે આ ક્વેશ્ચન આવે છે એપ્રોપ્રિએટ વર્ડ ટુ ફિલ ધ બ્લેન્ક્સ. બરોબર છે, એ પણ આવે છે, રાઈટ. એટલે આપણે બંનેની વોકેબ્યુલરી એ આપણે કરવાની જ છે. ઓકે, નેક્સ્ટ. હવે ફંક્શન બેઝડ 3 ક્વેશ્ચન. ફંક્શન બેઝડ એક છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. હવે તમને એક સેન્ટેન્સ આપે, 4 ફંક્શનના નેમ આપે, તમને એમ કહે કે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. સેન્ટેન્સમાં કયું ફંક્શન છે? બરાબર. જેમ કે આમાં પહેલું છે આઈ વુડ રાધર કન્ડક્ટ એન એક્સપેરિમેન્ટ ધેન ટેક પાર્ટ ઇન ઇટ. હવે વુડ રાધર વાળું સેન્ટેન્સ આપેલું છે. 4 ઓપ્શન આપ્યા છે: એક્સપ્રેસિંગ ચોઇસ, શોવિંગ રિઝલ્ટ, કમ્પેરિંગ થિંગ અને એક્સપ્રેસિંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પાછું રિઝલ્ટ જ આપ્યું, એક શોવિંગ રિઝલ્ટ અને એક એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો આ વુડ રાધર વાળો પોઈન્ટ છે એ સીધો બતાવે આપણને કે એક્સપ્રેસિંગ ચોઇસ છે. બરોબર. તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, રાઈટ. પછી ફંક્શન ઉપર આધારિત છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે વાક્યને કમ્પ્લીટ કરવાનું, એમાં 4 ઓપ્શન આપણને આપેલા છે. એ પણ ફંક્શન બેઝડ જ છે. એટલે બ્રેકેટમાં આપણને ફંક્શન આપી દેશે. જેમ કે કૃષ્ણ વોઝ સો બ્લેન્ક અને બ્રેકેટમાં આપ્યું છે શોવિંગ રિઝલ્ટ. હવે સો લેઝી ધેટ હી કેન નોટ વેક અપ અર્લી, પહેલું ઓપ્શન આ છે. બીજું છે લેઝી બીકોઝ હી સ્લીપ્સ ધ હોલ ડે, બીજું ઓપ્શન આ છે. હવે એ તો બીકોઝ વાળું સેન્ટેન્સ તો આવે નહીં, કારણ કે સો ડેશ 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 ધેટ એ રિઝલ્ટ વાળો પોઈન્ટ છે આપણો. પછી ત્રીજામાં એમ છે સો લેઝી ધેટ હી કુડ નોટ વેક અપ અર્લી અને મચ લેઝી, ખાલી એટલું જ આપ્યું છેલ્લે. તો એમાં આપ્યું છે લેઝી ધેટ હી કેન નોટ વેક અપ અને સી માં આપ્યું લેઝી ધેટ હી કુડ નોટ વેક અપ. તો એ કેન નોટ આવે કે કુડ નોટ? ઈ કૃષ્ણા વોઝ છે એટલે શું આવે? કુડ નોટ વાળું ઓપ્શન ઇઝ ધ કરેક્ટ. એટલે સી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. બરોબર. તો આ રીતે આપણે કરેક્ટ ઓપ્શન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. પછી એ જ રીતે છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એટલે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. એ પણ ફંક્શન બેઝડ. બરોબર છે, રાઈટ. તો એમાં પણ આ જ રીતે આપ્યું છે. પહેલું આપ્યું છે અહીં કે કસ્ટમર કહે વાય શુડ આઈ બાય પાવર સેવર એર કન્ડિશનર. કસ્ટમરે પૂછ્યું શા માટે હું ખરીદવું જોઈએ મારે પાવર સેવર એર કન્ડિશનર. શોપકીપર કહે બ્લેન્ક, શોવિંગ પર્પસ. પર્પસ વાળો ટોપિક છે આપણો.
બરાબર, હેતુ સૂચવે છે. બીકોઝ ઇટ સેવ્સ એનર્જી, કારણ કે એ એનર્જી બચાવે. બીજું છે ઇન ઓર્ડર ટુ સેવ એનર્જી. ત્રીજું છે સો ઇટ સેવ્સ એનર્જી. ચોથું છે બીકોઝ ઇટ ઇઝ વેરી કોસ્ટલી. બે તો બીકોઝ વાળા છે એટલે એ હેતુ આવે જ નહીં. બરોબર, એ તો બીકોઝ એટલે તો એ તો કારણ બતાવે, રાઈટ. ઇન ઓર્ડર ટુ વાળો જે પોઈન્ટ છે એ હેતુ સૂચવે, રાઈટ. એટલે બી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. નેક્સ્ટ છે ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર. હવે કનેક્ટર એટલે શું? તો કે કંજક્શન્સ, સંયોજક. હવે એના પછી એક પેરેગ્રાફ આપેલો હોય, 3 જગ્યાએ બ્લેન્ક હોય, બરાબર છે. 38, 39 અને 40મો ક્વેશ્ચન છે એ, બરાબર. એક પેરેગ્રાફ, 3 જગ્યાએ બ્લેન્ક, બરાબર. અને સાચું કનેક્ટર, 4 ઓપ્શન દરેકમાં આપેલા હોય એમસીક્યુ, બરાબર. એટલે સાચું કનેક્ટર, સાચું કંજક્શન, સાચું સંયોજક કયું આવે એ આપણે સિલેક્ટ કરવાનું હોય. મોસ્ટ ઓફ આપણે આ જે ફંક્શન્સ શીખીએ ને, એટલે મોસ્ટ ઓફ કનેક્ટર્સ, સંયોજક એમાં આવી જ જતા હોય છે, બરાબર. એટલે આરામથી આપણને એ પણ આવડી જાય. પછી છે સિલેક્ટ ધ કરેક્ટ અરેન્જમેન્ટ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. હવે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવા માટે અરેન્જમેન્ટ કરો, યાની કે આને આપણે જમ્બલ્ડ પાર્ટ્સ પણ બોલીએ, રાઈટ, કે જોઈન કરો સેન્ટેન્સીસને. નીચે ઓપ્શન આપેલા હોય ABCD માં, રાઈટ, કે એક જ સેન્ટેન્સના કેટલાય ભાગ પાડ્યા હોય, 5-6 ભાગ, બરોબર છે, આડાવડા કરી દીધા હોય. અને નીચે ઓપ્શન આપેલા હોય 1 2 3 4 5, 1 2 3 4 5, 5 2 1 2 3 4, એવી રીતે આપેલા હોય, બરોબર છે. એમાંથી આપણે શું કરવાનું? એ આન્સર ઉપરથી જોવાનું કે સેન્ટેન્સ કેમ પ્રોપર બને છે, બરોબર. મિનિંગફુલ સેન્ટેન્સ આન્સર ઉપરથી બનાવવાનું, એટલે ઇઝીલી આવડી જાય. પછી છે સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ ઓર ફ્રેઝ એઝ આન્સર. આ WH ક્વેશ્ચન, બરોબર છે, કે જે જગ્યાએ તમને એક વાક્ય આપ્યું છે ત્યાં એકાદા શબ્દો ઉપર અંડરલાઇન છે અથવા શબ્દો ઉપર અંડરલાઇન છે, એ અંડરલાઇન આન્સર છે. તો એવો ક્વેશ્ચન સિલેક્ટ કરો કે એ જે શબ્દ જે અંડરલાઇન જે છે શબ્દ ઉપર કે શબ્દો ઉપર, બરોબર, તો એ આન્સર બને અને ક્વેશ્ચન આપણે એવો સિલેક્ટ કરવાનો કે એ આન્સર હોય. તો WH ક્વેશ્ચન છે તો એ પણ ઇઝી. સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. હવે આને આપણે કરેક્શન કહીએ, બરોબર, કે 4 ઓપ્શન આપ્યા છે તો 4માંથી કયું કરેક્ટ સેન્ટેન્સ છે? મોસ્ટ ઓફ આ 4 ઓપ્શનમાંથી જે સિલેક્ટ કરવાનું હોય, આ જે કરેક્ટ સેન્ટેન્સ એ મોસ્ટ ઓફ ફંક્શન બેઝડ હોય છે. ફંક્શન બેઝડ એટલે ફંક્શન્સ આપણે જેટલા શીખીએ એમાંથી જ હોય છે. જેમ કે પહેલું જ છે કે મનન પ્લેઝ વાયોલિન એઝ ઇફ હી વેર એન આર્ટિસ્ટ. મનન plays violin as he was an artist. Manan play violin as if he was an artist. Manan plays violin like he is an artist. Making supposition વાળો પોઈન્ટ છે જેમાં as if પછી he were an artist આ આવે, એટલે એ ઓપ્શન આવે જે કરેક્ટ સેન્ટેન્સ છે, બરોબર. એટલે ફંક્શન બેઝડ હોય છે. ઓકે, તો આ 50 માર્ક્સ પહેલો પાર્ટ આ રીતે હોય છે. વ્યવસ્થિત ધ્યાન રાખી અને સિલેક્શન કર્યું હોય તો પૂરેપૂરા માર્ક્સ મળી શકવાની સંભાવના રહે જ છે. ઓકે, હવે આપણે સમજીએ પાર્ટ 2, ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ, વર્ણનાત્મક પાર્ટ, જે તમારે લખવાનો રહેશે, બરોબર. સેક્શન A 12 માર્કનો છે. પેલા 4 વિભાગ છે, 4 સમજી લો. 12 માર્ક છે સેક્શન A, B સેક્શન 13 માર્ક, C સેક્શન 13 માર્ક અને D સેક્શન છે એ 12 માર્કનો છે, બરોબર. આ રીતે 50 માર્ક્સ ટોટલ થાય છે. પહેલો ક્વેશ્ચન છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 1 થી 6 યુનિટમાંથી કોઈ પણ પાઠના 3 પેરેગ્રાફ આપશે. દરેક પેરેગ્રાફની નીચે 2 ક્વેશ્ચન છે, બરોબર. એટલે ટોટલ 6 ક્વેશ્ચન, રાઈટ, એટલે 6 માર્ક. બીજું છે રાઇટ એની 2 શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. 6 માર્કની શોર્ટ નોટ, બે શોર્ટ નોટ લખવાની. હવે પહેલા શું હતું કે ક્વેશ્ચન નંબર 7 અને 8 છે, ઓકે, પણ જે 7મો ક્વેશ્ચનમાં જે શોર્ટ નોટ આવે તો એ કમ્પલસરી. 8ના અથવા 8મી આમ હતું. હવે તમને શું કહી દીધું? જનરલ ઓપ્શન કરી નાખ્યા, 4 શોર્ટ નોટ આપશે. તમારે મન થાય કોઈ બી 2 લખવાની છૂટ, બરોબર છે. કોઈ બી 2 લખો, જે લખો એમાં પહેલાને નંબર 7 આપો ને બીજાને 8 આપો.
હવે હું તમને કહી દઉં, આ બેની જોડીમાં જે 6 ક્વેશ્ચન લખાઈ જાય એટલે પહેલી સૂચના ખતમ. એક સૂચના ખતમ થયા પછી 3 લીટી છોડવાની, 3 લીટી છોડીને પછી શોર્ટ નોટ સ્ટાર્ટ કરવાની. પહેલી શોર્ટ નોટ લખાઈ જાય પછી પાછી 2 લીટી છોડીને બીજી શોર્ટ નોટ સ્ટાર્ટ કરવાની. પહેલો વિભાગ ખતમ. બરોબર. આ રીતે સેક્શન એ કમ્પ્લીટ થયા પછી સેક્શન બી ન્યૂ પેજેથી સ્ટાર્ટ થાય, નવા પેજેથી શરૂ કરવાનું હોય છે. બરોબર. આ નિયમ હોય છે. એટલે પહેલો વિભાગ ખતમ થયા પછી બીજો વિભાગ ન્યૂ પેજ થી સ્ટાર્ટ થાય. ઓકે. ઇન બિટવીન આ ક્વેશ્ચનમાં એટલી બધી જગ્યા છોડવાની નથી. ઓકે. બરાબર. એક બે લીટી જગ્યા છોડો એ પ્રોપર છે. ઓકે. નાઉ સેક્શન બી, એમાં ક્વેશ્ચન નંબર 9, રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી. યાને સારાંશ લખો. આપણે કેમાંથી આવે તો કે લેપવિંગ માંથી આવે. બરાબર છે. એક પેરેગ્રાફ આપે, એ પેરેગ્રાફનો 1/3 પાર્ટ સારાંશ, ટૂંકમાં સમજૂતી, બરાબર, એ દર્શાવવાની. ઓલ્સો સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. એને યોગ્ય ટાઇટલ નીચે સારાંશ બનાવી લીધા પછી નીચે ટાઇટલ આપવાનું, કેપિટલમાં આપવાનું. ટાઇટલનો 1 માર્ક હોય છે. બરાબર. અને 4 માર્ક આપણે સારાંશનો હોય છે. ઓકે. તો એ જે પેરેગ્રાફ હોય, જેના વિશેનો પેરેગ્રાફ હોય, બરાબર છે, એ પેરેગ્રાફને લગતું નીચે કેપિટલમાં ટાઇટલ લખવાનું. ઓકે. પછી છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ. કોઈ એક સમાચાર આપેલા હોય અને એના આન્સર ધ ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન, 4 માર્ક. બરાબર. અનસીન જ હોય છે. રાઈટ. ત્રીજું, ડુ એઝ ડિરેક્ટેડ. સૂચવ્યા અનુસાર તમારે ફેરફાર કરીને જવાબ લખવાના હોય. 4 માર્ક છે. 14 અને 15 નંબરનો ક્વેશ્ચન હોય છે. એક ચેન્જ ધ વોઇસ હોય અને એક ચેન્જ ધ ટેન્સ હોય, પણ ખ્યાલ ન હોય કયો પ્રશ્ન હોય. બરાબર છે. આપણે સ્ટાર્ટ લાઈક ધીસ કે બિગિન લાઈક ધીસ આવી રીતે હોય તો એના ઉપરથી તમારે સમજવાનું કે પેસિવ બનાવવાનું છે કે પછી ચેન્જ ધ ટેન્સ કરવાનું છે. બરાબર. એ સમજવાનું રહે. આ વિભાગ બી, ફરી પાછો કહું, સેક્શન બી કમ્પ્લીટ થાય એટલે આપણે ન્યૂ પેજ થી સેક્શન સી. ઓકે. ક્વેશ્ચન નંબર 16, રેન્ડર ધ ફોલોઇંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચમાં બનાવવાનો ડાયલોગ 4 માર્કનો ડાયલોગ છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે બનાવવાનું. બરાબર. એટલે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ 4 માર્ક. સ્ટડી ધ ડેટા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ 80 વર્ડ્સ. હવે આમાં કોઈ બી વસ્તુ આવી શકે, ટેબલ બી આવી શકે, ચાર્ટ બી આવી શકે, ગ્રાફ બી આવી શકે, ડાયાગ્રામ બી આવી શકે, કોઈ બી ઇન્ફોર્મેશન આવી શકે. એને તમારે 80 વર્ડ્સમાં લખવાની. 4 માર્ક એના મળશે. બરાબર. પછી ક્વેશ્ચન નંબર 18, સ્પીચ. અહીં બહુ મહત્વની વસ્તુ તમારા માટે કરી છે, જોરદાર, કે સ્પીચના અથવામાં તમને અહીં એપ્લિકેશન, અ લેટર ઓફ જોબ, એપ્લિકેશન, અરજી, નોકરી માટેની અરજી. બરાબર. આ સ્પીચ કરતા સહેલી વસ્તુ બની જાય અને 5 માંથી 5 માર્ક પણ તમે મેળવી શકો એવી વસ્તુ બની ગઈ છે. બરાબર. એટલે આ સ્પીચના અથવામાં એપ્લિકેશન મૂકી છે તો એ ઈઝી બનશે. ફરી પાછો કહું, વિભાગ બદલાશે, પેજ બદલાશે. સેક્શન ડી, ક્વેશ્ચન નંબર 19, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ. 150 વર્ડ્સમાં તમે યુઝિંગ ધ કી વર્ડ્સ, એટલે કે જે પોઈન્ટ્સ આપણને આપેલા હોય એનો ઉપયોગ કરી અને 150 શબ્દોમાં એસે લખવાનો, રાઇટ અ પેરેગ્રાફ લખવાનો. બરોબર. 3 માંથી 1, રાઈટ, 3 માંથી 1. જો હવે તમે સમજો જરાક હું જે કહું છું એ. બરોબર. 3 માંથી 1 આપણને એસે લખવાનો કહ્યો છે. બરોબર. હવે આપણને 7 થી 10 યુનિટ તો બાદ જ છે. અહીંયા આપણને જે સેમ્પલ ક્વેશ્ચન પેપર આપેલું છે એમાં પહેલો એસે આપેલો છે યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ, એટલે વોલ્ટ ડિઝની વાળા જે યુનિટ નંબર 2 છે એમાંથી આપ્યો છે. બીજો આપ્યો છે વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. બરાબર. તો એ સોજોર્નર ટ્રુથ, જે સોજોર્નર ટ્રુથ યુનિટ 7 રીડ 2. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે યુનિટ 7 તો બાદ છે. હા, યુનિટ 7 માંથી કોઈ વસ્તુ નથી લીધી, પણ ટેક્સ્ટ બુકને લગતા જે ટેક્સ્ટબુકની અંદરના જે લેસન છે એને લગતા મુદ્દાઓ ઉપરથી એસે આવી શકે. બરોબર છે. એમાં ના પાડી શકાય નહીં. અને ત્રીજો યોગ વિશે છે. બરોબર, એસે. પછી હેડેક
9મું લેસન છે જેના ઉપરથી એસે બને છે, એક્સક્યુઝ વાળો એસે, બરોબર. 10મું છે ગ્રીન ચાર્ટર, એના ઉપરથી એસે બને, ગ્લોબલ વોર્મિંગ બને છે, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ બને છે, ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ બને છે, બરોબર. એન્વાયરમેન્ટ વિશે બને છે, રાઈટ. વોટર વિશે બને છે, રાઈટ. એના ઉપરથી એસે. તો આ ટેક્સ્ટ બુકને લગતા જે મુદ્દાઓ છે તો એ કમ્પોઝિશન પાર્ટમાં કઈ કટ કર્યું જ નથી, ગ્રામરમાં કોઈ વસ્તુ કટ કરી જ નથી, કમ્પોઝિશનમાં કોઈ વસ્તુ કટ કરી જ નથી, રાઈટ. આ વસ્તુ ટેક્સ્ટ બુકની કટ કરી છે, પણ એને લગતી કમ્પોઝિશનમાં તો આવી શકે, રાઈટ. એટલે એમાં આપણે ના પાડી શકાતા નથી કે તો એમાં તો પૂછી શકે, બરાબર. એટલે ટેક્સ્ટ બુક બેઝડ એસે એ આપણે કરવાના, બરાબર છે. એ આપણે કરશું. ઓકે, લાસ્ટ વન છે એ છે ક્વેશ્ચન નંબર 20. ઈમેલ રાઇટિંગ, બરાબર. ઈમેલ રાઇટિંગ આવે તો ઈમેલ ના અથવામાં રિપોર્ટ રાઇટિંગ આવે. આ 5 માર્કનો ટોપિક છે, બરાબર. અને આ રીતે આપણે 50 માર્ક્સ થાય છે. અહીં બહુ એક મસ્ત ફાયદો કરી દીધો કે સ્પીચના અથવામાં એપ્લિકેશન આપેલી છે, બરાબર. સ્પીચના અથવામાં, રાઈટ. અને વિભાગ બદલાય ત્યાં પેજ બદલવું, આ રીતની મેં સૂચના આપી છે, રાઈટ. ટેક્સ્ટ બુકમાંથી આ રીતે MCQ ની પ્રેક્ટિસ જોરદાર કરવાની, જેથી કરીને પૂરા માર્ક્સ MCQ માં આવે તો તમને સારામાં સારા માર્ક્સ ઇંગ્લિશ સબ્જેક્ટમાં મળી શકે. ઓકે, અહીં સુધી રાખીએ, બરાબર. જો કોઈને કઈ ક્વેશ્ચન હોય, કઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન પૂછવો હોય તો મારા વોટ્સએપ નંબર છે જ 9925440035, બરાબર. આમાં મને કોન્ટેક્ટ કરી અને મને ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.